અથવા કોઈને વજન ઘટાડવું છે તો કે લીંબુ પાણી પીવો. તો લીંબુ પાણી કઈ રીતના બનાવવું સ્પેશિયલ વજન ઘટાડવા માટે, તો કશું જ નથી કરવાનું, હું તમને શીખવાડીશ. અડધા લીંબુને છાલ સહિત 1 ગ્લાસ પાણીમાં એડ કરીશું. છાલ સહિત લીંબુને શા માટે એડ કરવાનું? તો એન્જોમિન નામનું ઓઇલ આપણા શરીરમાં કુદરતી રીતે પાચન તંત્રમાં બને છે, પણ જ્યારે આપણું પાચન તંત્ર નબળું પડે છે ત્યારે આપણને તે એન્જોમિન નામનું ઓઇલ મળતું નથી, જે આપણા પાચન તંત્રને સુધારવાનું કામ કરે છે. એ એન્જોમિન નામનું તત્વ આપણને મળે છે લીંબુની છાલમાંથી. જે લોકો લીંબુની છાલનો ઉપયોગ કરશે તેને વજન ઉતારવામાં ખૂબ જ ફાયદો થશે, કારણ કે લીંબુની છાલમાં રહેલ એન્જોમિન નામનો ઓઇલ આપણા પાચન તંત્રને લોખંડ જેવું સ્ટ્રોંગ બનાવે છે. પીઝા જેવા ફાસ્ટ ફૂડને પણ થોડી વારમાં પચાવી દેશે. હવે લઈશું 1 ચપટી સૂંઠ પાવડર. આ સૂંઠ પાવડર મેં ઘરે બનાવેલો છે. આ સૂંઠ પાવડર શરીરની ચરબીને ઉતારે છે, થાક લાગતો અટકાવે છે, શરીરના સ્નાયુને મજબૂત કરે છે. જો તમે વજન ઉતારવા જ માંગતા હો તો સૂંઠ પાવડર તૈયાર ના લેતા, તેનાથી તમને 100% રિઝલ્ટ નહીં મળે. સૂંઠ પાવડર બનાવવાની રીત મેં મારી ચેનલ પર અપલોડ કરેલી છે. સૂંઠ પાવડર આપણા શરીરમાં જે સ્વાદુપિંડ છે, જે પાચન તંત્ર છે તેને મજબૂત કરે છે. તેનાથી ખોરાક તો પચે જ છે, સાથે સાથે એનર્જી પણ મળે છે, એટલે વજન પણ ઘટશે. ઘણા લોકો કહે છે કે સૂંઠ પાવડર ગરમ હોય છે, પણ ફક્ત ચણાની દાળ જેટલો સૂંઠ પાવડર લેવાનો છે. કદાચ થોડો વધારે પાવડર લઈએ તો તેનાથી કોઈ જ નુકસાની નથી થતી. હવે આ લીંબુ અને સૂંઠ પાણીને સારી રીતના ઉકાળીશું. 5 થી 6 મિનિટ ઉકાળીશું, એટલે બંનેના પોષક તત્વો પાણી સાથે મિક્સ થઈ જાય. પાણીનો કલર ચેન્જ થાય અને લીંબુનો કલર ચેન્જ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. તો તમે જોઈ શકો છો બંનેનો કલર ચેન્જ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. રાત્રે સૂતા પહેલા આ ઉકાળું પાણી પીવાનું છે. માત્ર 3 જ દિવસ પીશો. 3 જ દિવસમાં તમને ખુદને અનુભવ થશે કે તમારું પેટ અંદર જવા લાગ્યું છે, પાચન તંત્ર મજબૂત થશે, વર્ષો જૂનું કબજિયાત દૂર થશે, કોઈ આડઅસર નહીં થાય, 100% અસરકારક છે. તો મિત્રો, તમારે પણ વજન ઘટાડવું છે તો કોઈ પણ પ્રકારના ખર્ચા વગર આ ઉપાય છે. કોઈ જ નુકસાન તો નથી જ, પણ અનેક ફાયદા તો થશે જ. પણ તમે કન્ટિન્યુ 3 મહિના સુધી ચાલુ રાખશો તો, અને હા, સાથે સાથે ભૂખ કરતાં ઓછું જમવું અને 15 થી 20 મિનિટ કસરત કરો, યોગ કરો, એટલે વજન ઘટાડવામાં ઘણો ફાયદો થશે. અને ખોરાકમાં ફળો, લીલા શાકભાજીનો સમાવેશ કરો, અને ખાસ બપોરના ભોજનમાં દાળનો સમાવેશ કરો, કારણ કે દાળમાં રહેલ પ્રોટીન અને લીલા શાકભાજી તમારો વજન ઘટાડશે. તો મિત્રો, વજન ઘટાડવા માટે ફક્ત આટલું કરો એટલે તમારું વજન 100% ઘટશે જ. તો સારું ખાઓ, ખુશ રહો. આવો સરસ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.